Good afternoon students. સમાજ વિદ્યા ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ માં તમારું સ્વાગત છે. લેક્ચર નંબર 5 આપણે ત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચોથા લેક્ચરમાં તમે વિચારો આપણે કઈ વાત કરેલી હતી? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ પછીનો જે ટોપિક જે હતો થોડોક ચર્ચા કરો કે બે પ્રકારની પ્રવૃત્તિની આપણે ચર્ચા કરેલી હતી કે જે પ્રવૃત્તિમાં શું આવેલું હતું તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આ બે પ્રકારની પ્રવૃત્તિઓ વિશે છે તે આપણે ચર્ચા કરી ગયા, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ જ આર્થિક પ્રવૃત્તિ જે છે એના વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરવાની છે કે આખી દુનિયામાં બધા દેશમાં આર્થિક પ્રવૃત્તિ થાય છે, પણ આ જે પ્રકારની આર્થિક પ્રવૃત્તિ થાય છે એમાં આપણા ભારત દેશનું અર્થકારણનું માળખું કેવું છે? બધાનું એક સ્ટ્રક્ચર હોય, બધા દેશમાં એક સ્ટ્રક્ચર હોય. તો એ સ્ટ્રક્ચર શું છે? તો છોકરાઓ આ સ્ટ્રક્ચર દરેક દેશમાં સરખું છે, ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ પણ દેશમાં જાશો સ્ટ્રક્ચરમાં ત્રણ જ વસ્તુ જોવા મળશે. ભારતીય અર્થતંત્રના માળખામાં પણ ત્રણ વસ્તુ જ છે. તો એ ત્રણ વસ્તુ વિશે આપણે સ્ટડી કરવાનું થાય છે. રેડી? તો અલગ અલગ સ્ટ્રક્ચરના જે ત્રણ ભાગ છે, પહેલો ભાગ છે પ્રાથમિક ક્ષેત્ર. પહેલો ભાગ છે પ્રાથમિક ક્ષેત્ર. આ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો સામાન્ય રીતે એક એવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કે જે ખેતી અને ખેતી સાથે ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે એની સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિ છે, એને કહેવામાં આવે છે પ્રાથમિક ક્ષેત્ર. આ ક્ષેત્રની અંદર બધું પ્રાથમિક લેવલે થાય, શરૂઆતના લેવલે થાય, શરૂઆતના સ્ટેપ લેવલે થાય. આવી બધી પ્રવૃત્તિઓનું જે લિસ્ટ આપણે હવે જોવાનું છે એ બધી જ પ્રવૃત્તિને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવાય કે જે પ્રવૃત્તિ સૌથી પહેલા થઈ હોય. ઇટ મીન્સ કે બેઝિક હોય, પાયાની હોય, જરૂરી હોય, એના વગર ચાલે નહીં. આવી બધી પ્રવૃત્તિને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવાય. એના પછી કોઈ પણ પ્રવૃત્તિ કરો, આ પ્રવૃત્તિ તો કરવી જ પડે, જેને કહેવામાં આવે છે પ્રાથમિક પ્રવૃત્તિ. અત્યારે કહેવા જઈ શકાય છે ને કે આપણે ઘરેથી આવી તો આપણે પ્રાથમિક પ્રવૃત્તિ કઈ? તો ઘરેથી આવીને પહેલા હાથ પગ ધોઈ લેવાના, હેન્ડ વોશ કરો. શું છે આપણું પ્રાથમિક પ્રવૃત્તિ? એના વગર હાલે જ નહીં. બીજા બધા કામ પછી પહેલા આ કામ. તો સિમિલર પ્રાથમિક ક્ષેત્ર જે ખેતી સાથે સંકળાયેલું છે ને ખેતી સાથેની જે પ્રવૃત્તિ છે, પશુપાલનની પ્રવૃત્તિ કે સામાન્ય રીતે ઘણા બધા ગામડાની અંદર આપણે જોયેલું જોઈએ કે ખેડૂત છે એ ખેતીની સાથે પશુ ચરાણની પ્રવૃત્તિ કરતો હોય. ગાય છે, ભેંસ છે, ઘેટા બકરા છે, એને સાચવેલા હોય, રાખેલા હોય અને એને પશુ ચરાણ માટે બધે લઈ જતો હોય અને પછી એમાંથી દૂધ મેળવી અને દૂધનો છે તે બિઝનેસ કરે છે. શેના માટે? આવક કમાવાનું સાધન થયું, થઈ ગઈ આર્થિક પ્રવૃત્તિ. આ ઉપરાંત જંગલની અંદર રહેતા હોય તો જંગલમાંથી મળતી બધી વસ્તુઓ, મેન લાકડા, આ સિવાય બધી ઔષધિને જે કંઈ પણ વસ્તુઓ છે તે એને સાચવીને રાખવાની, એને બજારમાં વેચવાની અને પૈસા કમાવાના. તો જંગલ સંવર્ધનની પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેર, પોલ્ટ્રી ફાર્મ જેને આપણે કહીએ છીએ, મત્સ્ય ઉદ્યોગ જે દરિયા કિનારાના જે રાજ્ય છે, દરિયા કિનારાના જે ગામ આવેલા છે, આ બધા લોકો મત્સ્ય પાલનની પ્રવૃત્તિ કરે છે કે દરિયામાં જઈ નાના મોટા માછલાઓ છે તે પકડી લાવે છે અને એનો છે તે બિઝનેસ કરે છે. શું થયું? મત્સ્ય ઉદ્યોગ. આ ઉપરાંત જમીનના પેટાળમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી કાચી ધાતુ આપણને મળે. હા, જમીનના પેટાળમાં ખોદકામ કરવાનું અને અમુક ઊંડાઈ પછી અમુક પ્રકારની કાચી ધાતુઓ જેમ કે લોખંડ, તાંબુ, જસર, આ બધી ઘણી બધી કાચી ધાતુઓ તમને જમીનના પેટાળમાંથી મળશે. એ જમીનના પેટાળમાંથી બહાર કાઢી એને વ્યવસ્થિત પોલિશ કરી એને બજારમાં મૂકવાની, વેચવા. તો સૌથી પહેલું કામ તો જમીનના પેટાળમાંથી કાઢવાનું થયું. શું કહેવાય એને? પ્રાથમિક પ્રવૃત્તિ, પ્રાથમિક ક્ષેત્ર. રેડી? કે જે સૌથી પહેલું ક્ષેત્ર છે
ઘણા બધા પ્રકારના છે તે ઉદ્યોગો છે કે જે પ્રાથમિક ક્ષેત્રમાં આવે કે જેના વિશે આપણે ચર્ચાઓ કરી કે ભાઈ પશુપાલન, પશુ સંવર્ધન, જંગલ આધારિત પ્રવૃત્તિ, કાચી ધાતુઓ મેળવવાની પ્રવૃત્તિ. આને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર, જે પહેલું ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્ર પછી બીજું ક્ષેત્ર આવે છે માધ્યમિક ક્ષેત્ર. પહેલા અને ત્રીજાની વચ્ચેનું આ માધ્યમ હોવાને કારણે આને માધ્યમિક ક્ષેત્ર કહેવાય છે. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, ત્રીજું છે સેવા ક્ષેત્ર. એ બેયના મધ્યમાં, એ માધ્યમથી જ વસ્તુ આગળ જાય એટલે એનું નામ આપેલું છે માધ્યમિક ક્ષેત્ર. અને એના માધ્યમથી જ કોઈ પણ કાચી ધાતુ આગળ પહોંચે છે એટલે એનું નામ જ એવું સરસ મજાનું છે માધ્યમિક ક્ષેત્ર. આ માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા કારખાના, નાની મોટી કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપની, લિમિટેડ કંપની, આ બધા જ ઉદ્યોગો શેમાં આવેલા છે? પ્રાથમિક ક્ષેત્રમાં. સોરી, એ આવેલા છે માધ્યમિક ક્ષેત્રની અંદર. વન્સ અગેન આઈ રિપીટ કે નાના મોટા ઉદ્યોગોના બધી વસ્તુ શેમાં આવેલી છે? માધ્યમિક ક્ષેત્રની અંદર. રેડી? હવે આ જે માધ્યમિક ક્ષેત્રની અંદર છે આના સિવાય શું છે? તો કે બાંધકામ ઉદ્યોગ, વીજળી આપણે જે પ્રોવાઈડ કરે છે તે, આ ઉપરાંત ગેસ, પાણી પુરવઠો. આમ નાનામાં નાની ટાંચણી લઈ લ્યો અને મોટામાં મોટા યંત્ર લઈ લ્યો. નાનામાં નાની ટાંચણીથી મોટામાં મોટા યંત્ર લઈ લ્યો છોકરાઓ, આ બધું માધ્યમિક ક્ષેત્રમાં થાય. તમારી આજુબાજુમાં રહેલી બધી વસ્તુ કોઈ પણ લઈ શકો છો. એ માધ્યમિક ક્ષેત્રમાંથી થઈને જ તમારી પાસે આવેલી હોય. તમારી આજુબાજુમાં રહેલી કોઈ પણ થિંગ્સ તમે લઈ શકો છો જે માધ્યમિક ક્ષેત્રમાંથી થઈને જ કોની પાસે? તો કે તમારી પાસે છે તે આવેલી હોય છે. માધ્યમિક ક્ષેત્ર પછી આવે છે સેવા ક્ષેત્ર. વિનાથી પ્રવૃત્તિમાં આપણે સેવા ક્ષેત્ર જોયું, પણ અહીંયા સેવા ક્ષેત્ર થોડું અલગ છે. સેવા ક્ષેત્રમાં અનેક વિવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઘણા બધા પ્રકારની જે સેવાઓ છે એનો સમાવેશ છે તે સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે. જેમ કે બેંક, જેમાં આપણે પૈસા ભરવા, પૈસા ઉપાડવા જતા હોય, શું છે? સેવા છે. શિક્ષણ, સ્કૂલ, શું છે? સેવા ક્ષેત્ર છે. આ ઉપરાંત હવાઈ જહાજ, દરિયાઈ માર્ગ, વાણિજ્યની બધી સેવાઓ, વેપાર વાણિજ્યની જે બધી સેવાઓ કહેવાય છે, સંદેશા વ્યવહારની સેવાઓ, આ બધી વસ્તુની પાછળ જો સેવા શબ્દ લાગે. આ બધી પ્રવૃત્તિની પાછળ કયો વર્ડ લાગશે? સેવા શબ્દ લાગે છે, કારણ કે સેવા ક્ષેત્રમાંથી આવેલી છે. સેવા ક્ષેત્રમાં વન્સ અગેન આપણે જોઈએ કે વેપાર વાણિજ્યની બધી પ્રવૃત્તિઓ, સંદેશા વ્યવહારના સાધનો, બેંક, શિક્ષણ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજનના બધા સ્થળ, અહીંયા જે બધા લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કરતા હોય છે તે લોકો, હવાઈ અને દરિયાઈ માર્ગ, આરોગ્ય એટલે બધા દવાખાના, આ બધું શેમાં આવશે? સેવા ક્ષેત્રમાં આવશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ વસ્તુ આપણે જોઈ: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણ વસ્તુ બધા દેશમાં છે, કમ્પલસરી છે, પાછી ફરજિયાત છે. તો આપણે હવે એ જોઈએ કે વિકાસશીલ દેશ છે, ભારત દેશ વિકાસશીલ દેશ છે, એ તમને ખબર જ છે. વિકાસશીલ દેશમાં છોકરાઓ કોનું પ્રભુત્વ હોય? વિકાસશીલ દેશ છે એમાં પ્રભુત્વ કોનું હોય? તો કે છોકરાઓ પ્રાથમિક ક્ષેત્ર. અગાઉ આપણે વિકાસશીલ દેશના લક્ષણમાં જોયા, એ બધા લક્ષણો આપણને ઇફેક્ટ કરતા હતા. તો વિકાસશીલ દેશમાં સૌથી વધારે પ્રભુત્વ કોનું હોય? પ્રાથમિક ક્ષેત્રનું. જેમ જેમ દેશ વિકાસ કરે, કોઈ પણ દેશ, જેમ જેમ દેશ છે એ શું કરશે? વિકાસ કરશે, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ધીમે 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 ઘટતું જશે. માઇન્ડ ઇટ માય વર્ડ. પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ધીમે ધીમે ઘટતું જશે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ દિવસે ને દિવસે વધતું જશે. એટલે એક ક્ષેત્ર ડાઉન જશે અને બીજા બે ક્ષેત્ર ધીમે 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 અપ આવશે, તો જ દેશનો વિકાસ થાય. આ નિયમ છે. અને એક સમય એવો આવે કે પ્રાથમિક ક્ષેત્ર ધીમે 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 સાવ લો લેવલે થઈ જાય
જરૂર તો છે જો પ્રાથમિક ક્ષેત્રની, એવું નહીં સમજતા કે પ્રાથમિક ક્ષેત્ર 0 થઈ જાય, કોઈ દી નો થાય. એની રિક્વાયરમેન્ટ તો છે, પણ એના કરતા માધ્યમિક અને સેવા ક્ષેત્ર અપ જાય. પ્રાથમિક ક્ષેત્ર કરતા માધ્યમિક અને સેવા ક્ષેત્ર શું જાય? અપ જાય, ઉપરના લેવલે જાય. તો સમજવાનું કે દેશ છે એ શું કરી રહ્યો છે? વિકાસ કરી રહ્યો છે. અમેરિકા, ચીન, જાપાન, જર્મની, રશિયા, આ બધા દેશોમાં પ્રાથમિક ક્ષેત્ર છે, નથી એવું નહીં, બહુ લો લેવલે છે. એની જગ્યાએ માધ્યમિક અને સેવા ક્ષેત્ર કેવું છે? બહુ ટોપ લેવલે છે. એ બધા દેશ કેવા થઈ ગયા? વિકસિત થઈ ગયા. દેશ કેવા થઈ ગયા? વિકસિત થઈ ગયા. આપણે વિકાસશીલમાં છે, આપણે જે ધીમે ધીમે સ્ટેપ ચાલે છે કે પ્રાથમિક ક્ષેત્ર દિવસે ને દિવસે જે ઘટતું જાય છે અને એની જગ્યાએ માધ્યમિક અને સેવા ક્ષેત્ર દિવસે ને દિવસે વધતું જાય છે. તમે જોઈ શકો છો કે આપણી આજુબાજુમાં કંપનીઓ નવી નવી ઓપન થાય છે, કારખાના નવા નવા ઓપન થાય છે. સેવા ક્ષેત્રમાં સ્કૂલ જોવો તો દરેક એરિયામાં સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. દરેક એરિયામાં તે જો તો હોસ્પિટલો એટલી બધી ઓપન થાય છે. ગવર્મેન્ટની જે બધી સુવિધા કહેવાય તરત મળે છે. હવાઈ જહાજની સુવિધા જે આપણે કહીએ છીએ મળે છે. દરિયાઈ માર્ગની સુવિધા અત્યારે બહુ સારા લેવલની મળે છે. જો સેવા ક્ષેત્ર દિવસે ને દિવસે વધતું જાય છે. હોટલ ઇન્ડસ્ટ્રી સેવા ક્ષેત્રમાં આવે, કેટલી બધી હોટલો 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર હોટલો બધું ઓપન થાય છે દેશની અંદર. તો સેવા ક્ષેત્ર ધીમે ધીમે વધતું જાય છે, માધ્યમિક ક્ષેત્ર દિવસે ને દિવસે વધતું જાય છે. તો આના ઉપરથી પણ આપણે કહી શકીએ કે દેશનો શું થાય છે? વિકાસ થાય છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આપણે જે ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો કયો છે? ભારતીય અર્થકારણનું માળખું સમજાવો. એક્ઝામની અંદર 3 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન પૂછાય. ત્રણેય પોઈન્ટ તમારે લખવાના રહેશે. 3 જે પોઈન્ટ છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ 3 પોઈન્ટ તમારે લખવાના રહેશે. ડન. ઇવન બુક ની અંદર પણ સિમિલર વસ્તુ તમારે ક્વેશ્ચન લખવાનો થાય છે. ભારતીય અર્થકારણનું માળખું સમજાવો, અને આ ત્રણેય પોઈન્ટ છે વિથ ડિટેલ તમારે લખવાના રહેશે. થેન્ક યુ.